હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું પંજાબી એવું આખા કાંદાનું શાક બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ટેસ્ટી અને પંજાબી એવું આખા કાંદાનું શાક તમે જો એકવાર બનાવશો તો ખાતા જ રહી જશો. તો આ રેસીપીને જોવાનું ભૂલતા નહીં. તો આખા કાંદાનું શાક બનાવવા માટે મેં અહીં છાલ ઉતારીને કાંદા તૈયાર કર્યા છે. તેમાં આ રીતે સ્પૂનની મદદથી કાણા પાડીને રેડી કર્યા છે. તો હવે કઢાઈ લઈશું, તેમાં તેલ મૂકીશું. તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી બધા જ કાંદા આપણે તેલમાં ઉમેરી દઈશું અને તેને સારી રીતે સાંતળાવા દઈશું. જ્યાં સુધી આપણા કાંદા તળાઈને રેડી ન થાય ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર તેલમાં રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા કાંદા છે તે થોડા હલકા બ્રાઉન કલરના થઈ ગયા છે, પણ અહીં કાંદાને આપણે બિલકુલ ફ્રાય કરી લેવાના છે. તો હવે આપણા કાંદા છે તે તળાઈને બિલકુલ રેડી છે. તો હવે તેને બહાર કાઢી લઈશું. તો સાઈડમાં એક બીજું પેન મૂકીશું. તેનામાં 3 થી 4 ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં 1 ચમચી જીરું ઉમેરી દઈશું અને લસણની પેસ્ટ ઉમેરીશું. તો તેલમાં લસણ સારી રીતે સંતળાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ અહીં આપણે જે કાંદાની ગ્રેવી રાખી છે તે ઉમેરી દઈશું. તો તેલમાં કાંદા સારી રીતે સંતળાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે, કાંદા પણ સારી રીતે તેલમાં ચડી ગયા છે. તો હવે આપણે તેમાં ટોમેટો પ્યોરી એડ કરી દઈશું, એટલે કે જે ટમેટાની ગ્રેવી છે તે ઉમેરી દઈશું. તેમને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે કાંદા અને ટામેટાં બંને વસ્તુને સારી રીતે ચડવા દઈશું. ત્યાં સુધીમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરવાથી આપણી ગ્રેવી છે તે ફટાફટ ચડી જાય છે. તો હવે જોઈ શકો છો તેલ છે તે બરાબર ઉપર આવી રહ્યું છે, એટલે કે જે પાણીનો ભાગ છે તે ધીમે ધીમે બળી રહ્યો છે. તો હવે આપણી ગ્રેવી બિલકુલ ચડીને રેડી છે. તો હવે આપણે તેમાં આખા કાંદાના શાકનો જે મસાલો આવે છે તે ઉમેરીશું. તો અહીં મેં આ રેડીમેડ મસાલો યુઝ કર્યો છે. ત્યાર પછી હવે આપણે તેમાં બીજા સાઈડના મસાલા વાપરીશું. તો હવે આપણે તેમાં 2 મોટા ચમચા જેટલો સિંગનો ભૂકો ઉમેરી દઈશું. ત્યારબાદ 1 નાની વાટકી તલનો ભૂકો ઉમેરી દઈશું. ત્યાર પછી 1 મોટી વાટકી જે વણેલા ગાંઠિયા આવે છે અથવા ફાફડી આવે છે તેનો ભૂકો ઉમેરી દઈશું. તેમને સારી રીતે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો ગ્રેવી બિલકુલ ઘટ એવી બની ગઈ છે. તો હવે આપણે તેમાં સ્પેશિયલ આઇટમ તરીકે મોહનથાળ ઉમેરીશું. મોહનથાળ ઉમેરવાથી કાંદાનું શાક એકદમ ટેસ્ટી અને મસાલેદાર બને છે. તો મોહનથાળ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો તે માટે અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. ત્યારબાદ 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે અહીં જે દહીંની મલાઈ આવે છે તે ઉમેરીશું. જો તમારી પાસે દહીંની મલાઈ અવેલેબલ ના હોય તો તમે અહીં પંજાબી દહીં ઉમેરી શકો છો. તો મલાઈ ઉમેર્યા બાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો તેલ પણ ઉપર આવ્યું છે. ગ્રેવીનો કલર બિલકુલ પંજાબી શાકનો હોય તેવો થઈ ગયો છે. તો હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી તેને હલાવી લઈશું. તો
તો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી ગ્રેવી બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણું પાણી પણ સારી રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે જે તળેલા કાંદા રાખ્યા છે તે ઉમેરી દઈશું. તો હવે આપણું શાક છે તે બરાબરથી રેડી થઈ રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેના પર ગાર્નિશિંગ માટે ચીઝ ઉમેરી દઈશું. ચીઝ ઓપ્શનલ છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. તો હવે આપણું શાક છે તે બનીને બિલકુલથી રેડી છે. તો તમને આ આખા કાંદાના પંજાબી શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.